અમારું ભાડાનું ઘર હતું, અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા આ વ્યસનના કારણે. મારા મમ્મીએ દિવસ રાત એક કરીને લોકોના એંટા વાસણો અને કપડાં ધોઈને મને અને મારી બેનને મોટા કર્યા. મારા પપ્પાને લકવો થઈ ગયો દારૂના કારણે, અને 7 દિવસ પહેલા મારા સગ્ગા કાકાએ આત્મહત્યા કરી દારૂના કારણે. મને ખબર નથી પડતી આમાં વાંક કોનો છે, દારૂ વેચવાવાળાનો, પીવાવાળાનો, કે જે લોકો એમને પકડી નથી શકતા એમનો, મંત્રીઓનો. મને ખબર નથી પડતી. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં દારૂ પીવો, દારૂ વેચાવો એ કોઈ નવી વાત નથી રહી. દારૂનું વ્યસન આજે નાના ગામડા સુધી પહોંચ્યું છે, ત્યારે અમદાવાદના એક કલાકારનો પરિવાર દારૂના કારણે પાયમાલ થઈ ગયો છે. કલાકાર રવિ રંજનનો પરિવાર આજે દારૂના વ્યસનના કારણે રસ્તા પર આવી ગયો છે. પિતા એક સારા આર્ટિસ્ટ હતા, પરંતુ દારૂની લતના કારણે તેમને આજે પેરાલિસિસ થઈ ગયો છે. તેઓ ઘણા સમયથી પથારીવશ છે. એટલું જ નહીં, પરિવારને દારૂના વ્યસનના કારણે, પૈસાની આર્થિક અગવડતાના કારણે વાસણો તથા ઘરેણાં પણ વેચવાની નોબત આવી છે. આથી જ વાત ન અટકતા થોડા સમય અગાઉ કહેતા કે એક અઠવાડિયા અગાઉ આ કલાકાર રવિ રંજનના કાકાએ દારૂના વ્યસનના કારણે જીવન ટૂંકાવ્યું છે. પરિવારમાંથી અત્યારે જાણે આપ તૂટી પડ્યું હોય તેમ એક તો પરિવાર પાયમાલ થઈ ગયો છે. ઘર નથી, પોતાનું ઘર તો હતું જ નહીં, પરંતુ દારૂના વ્યસન અને આર્થિક સંકળામણના કારણે પરિવારને ઘર પણ ખાલી કરવાનું નોબત આવી છે. ભાડાના ઘરમાં પરિવાર રહેતો હતો, આ ભાડાનું ઘર પણ ખાલી કરવાની નોબત આવી પડી છે. ત્યારે સાંભળીએ આ કલાકારના મુખેથી જ તેમની વેદના. નમસ્કાર. આ વાત રજૂ કરવા માટે મારે ખૂબ જ હિંમત ભેગી કરવી પડી છે. આ વાત છે મારા પરિવારની અને દારૂની. મારા પપ્પા બહુ જ સારા કલર ડાયર હતા. પછી એમને દારૂનું વ્યસન લાગ્યું, અને દારૂનું વ્યસન એટલી હદે વધી ગયું કે ઘરના વાસણો વેચાવા લાગ્યા, ઘરેણાં વેચાવા લાગ્યા. અમારું ભાડાનું ઘર હતું, અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા આ વ્યસનના કારણે. મારા મમ્મીએ દિવસ રાત એક કરીને લોકોના એંટા વાસણો અને કપડાં ધોઈને મને અને મારી બેનને મોટા કર્યા. મારા પપ્પાને લકવો થઈ ગયો દારૂના કારણે, અને 7 દિવસ પહેલા મારા સગ્ગા કાકાએ આત્મહત્યા કરી દારૂના કારણે. તો દારૂથી આ ઘર કેવી રીતે તબાહ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે, ભાંગી પડે છે, મારાથી વધારે કોઈ નહીં જાણે. સાહેબ, અમારા માટે રહેવા માટે તો ઘર હતું જ નહીં, ભાડાનું ઘર હતું. અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવતા હતા, પણ આ છત સમાન 2 લોકો તૂટી પડ્યા, એનું શું? મને ખબર નથી પડતી આમાં વાંક કોનો છે, દારૂ વેચવાવાળાનો, પીવાવાળાનો, કે જે લોકો એમને પકડી નથી શકતા એમનો, મંત્રીઓનો. મને ખબર નથી પડતી. હું ઘરના ફોર્મ વારંવાર ભરીશ, કદાચ મને ઘર મળી જાય, પણ આ 2 લોકો મેં ગુમાવ્યા છે, એનું શું? આ જ મેસેજ હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીને રજૂ કરવા માંગુ છું કે અમારા જેવાના ઘર માટે, આવાસ યોજના માટે, અને આજે દારૂનું દૂષણ ગુજરાતમાં અને અમદાવાદમાં ફેલી રહ્યું છે, એને રોકવા માટે કંઈક કરો. આ મારો અવાજ નથી, મારી જેમ હેરાન થતા દરેક પરિવારનો અવાજ છે. હું કલાકાર રવિ રંજન આપનાથી આ વિનંતી કરું છું કે આ બાબતે કંઈક કરો, ઘર માટે અને છત સમાન લોકો માટે. ધન્યવાદ. રવિ રંજન કહી રહ્યા છે કે મને ખબર નથી પડતી કે આમાં વાંક કોનો છે, દારૂ પીવાવાળાનો, દારૂ વેચવાવાળાનો, પોલીસનો કે સરકારનો. ઘર પણ છીનવાઈ જતા આજે રવિ રંજન સરકારને વિનંતી કરી રહ્યા છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે તેમને એક ઘર મળી જાય. આર્થિક સંકળામણમાં છે, ત્યારે આવાસ યોજનામાં તેમને મકાન મળી જાય તે માટે તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે. ત્યારે સરકાર પણ દારૂ મામલે કડક કાર્યવાહી કરે અને આવા ગરીબ પરિવારોને ઉજાડતા બચાવે તે જરૂરી છે. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો.